આપણી સાથે અત્યારે જીગરજી જોડાયેલા છે। જીગરજી, આજે હવે ઓપ્શન રણનીતિ માટે તમારી ખાસ ક્યાં નજર? સૌથી પહેલા તો મારુતિની વાત કરીએ છીએ। મારુતિમાં ઓલમોસ્ટ એક આપણે 6-7 દિવસ પહેલા કે એના પહેલા એક બ્રેકઆઉટ આવેલું, બટ અગેન જે બ્રેકઆઉટ રેન્જ હતી એના નીચે ફરીથી ટ્રેડિંગ કરે છે। ઓલમોસ્ટ ટોપ ઉપરથી આપણને 1000 પોઈન્ટનું કરેક્શન મારુતિમાં જોવા મળ્યું છે છેલ્લા 6-7 દિવસમાં। અને જે મંથલી અને જે વીકલી સપોર્ટ જે છે પીવટનો એ સમવેર નિયર 13,500 છે। અને છેલ્લા 1-2 દિવસથી એ પર્ટિક્યુલર ઝોન સસ્ટેન થઈ રહ્યું છે અને અવરલી ચાર્ટ ઉપર આમાં એક ડાયવર્જન્સ બની રહ્યો છે। મારુતિની અંદર બુલ ડાયવર્જન્સ બન્યો છે મેકડીમાં એઝ વેલ એઝ આરએસઆઈમાં અને એઝ વેલ એઝ ડેલ્ટા વોલ્યુમમાં। એટલે હાઈલી પ્રોબેબલ છે કે અહીંયાથી 300-400 પોઈન્ટનો પંપ મારુતિમાં જોવા મળશે। એટલે 13,800 નો કોલ બાય કરવાની સલાહ રહેશે। બાઇંગ રેન્જ રહેશે 160 થી 170 નો ઝોન રહેશે બાઇંગ માટે। 85 નો સ્ટોપ લોસ અને 300 નો ટાર્ગેટ મારુતિમાં। 13,800 નો કોલ। સેકન્ડ છે આઈસીઆઈસીઆઈ બેંક છે। આઈસીઆઈસીઆઈ બેંકમાં ડેલી સ્ટ્રક્ચર ઉપર કન્ટિન્યુઅસલી અગર આપણે જોઈએ તો 20 અને 50 દિવસના ઉપર હાયર રાઇઝ સ્ટ્રક્ચર બની રહ્યું છે। એક્સપેક્ટેશન એ છે કે જે મેજર રેઝિસ્ટન્સ જે છે 1450-1455 નો ત્યાં સુધી એક વખત આપણને આઈસીઆઈસીઆઈ બેંક જોવા મળી શકે છે। એટલે 1420 નો કોલ બાય કરવાની સલાહ રહેશે। જે બાઇંગ રેન્જ રહેશે એ રહેશે 25 થી 26 ના ઝોનમાં મળે તો બાય કરવાની સલાહ છે। 16 નો સ્ટોપ લોસ અને 36 નો ટાર્ગેટ। એટલે જુઓ, અહીંયાથી બે જગ્યાએ ખાસ ખરીદારીની સલાહ। મારુતિ 13,800નો કોલ ખરીદો, 170-160ની વચ્ચે, 85નો સ્ટોપ લોસ, 300નો ટાર્ગેટ। એટલે મારુતિમાં તેજી આવે એવી અપેક્ષા। ને બીજું આઈસીઆઈસીઆઈ બેંકમાં તેજી આવે એવી અપેક્ષા। 1420નો કોલ ઓપ્શન અહીંયાથી ખરીદો, 25થી રેન્જમાં, 16 રૂપિયાનો સ્ટોપ લોસ અને 36 રૂપિયાનો ટાર્ગેટ। એટલે મારુતિ અને આઈસીઆઈસીઆઈ બેંક આ બંને પર ખાસ તમારે નજર અહીંયાથી રાખવાની છે। પરંતુ આગળ